ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ચાંદીપુરા વાયરસને અટકાવવા કરવામાં આવી રજૂઆત। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સતત સામે આવી રહ્યા છે। અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 31 જેટલા કેસો સામે આવ્યા છે, જ્યારે 17 બાળકોના મોત થયા છે। સદનસીબે ભરૂચમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી બનતી હોય। આજરોજ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકર સહિતના સભ્યો દ્વારા આરોગ્ય વિભાગના અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી વહેલી તકે ચાંદીપુરા વાયરસના સામે એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લાના તમામ ઘરોનું સર્વે કરી દવાઓનો છંટકાવ કરી કોઈપણ બાળક બીમાર જણાય અને તાવ આવતો હોય તો તાત્કાલિક સારવાર આપવામાં આવે, તેમજ જિલ્લા અને શહેરમાં ચાલતા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે તે સહિતની રજૂઆત સાથે વાયરસ સામે જનજાગૃતિના કાર્યક્રમ જિલ્લાભરમાં કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી GS ડુલેરાએ જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ કેટલીક તકેદારીના પગલાં લોકોએ ભરવા જોઈએ, જેમ કે બાળકોને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ। સાથે સાથે રાત્રે સૂતી વેળાએ જો મચ્છરોનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ મચ્છરદાનીમાં બાળકોને સુવડાવવું જોઈએ। તદુપરાંત જો વધુ પડતો તાવ રહેતો હોય તો તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોને બતાવીને તેમના માર્ગદર્શન મેળવી સારવાર લેવી જોઈએ। નમસ્કાર, હું ડૉક્ટર GS ડુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી। હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે, તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી। થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ એમ છીએ। બાળકોને ખાસ કરીને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ, મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ। શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઊંઘાડીએ, અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો, દાખલા તરીકે ખેંચ આવવી કે અર્ધ બેભાન અવસ્થા જેવું થવું, તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે। ગુજરાતમાં ચાંદીપુરા કેસના લક્ષણો સતત વધી રહ્યા છે। હાલમાં ગુજરાતમાં 35થી વધુ કેસો નોંધાયા છે અને 50%થી વધુનો મૃત્યુઆંક છે। સદનસીબે આપણા ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નોંધાયો નથી, એના લક્ષણો જોવા મળ્યા નથી। ત્યારે પાણી આવતા પહેલા પાળ બાંધવી જરૂરી છે, તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે જે પણ ભરૂચના અંદર આરોગ્ય કેન્દ્ર છે અને ભરૂચ નગરપાલિકાના અંદર નગરપાલિકા સંચાલિત દવાખાના છે, ત્યાં આની સામે લડવા માટેની સુવિધા ઊભી કરવી જોઈએ। ભરૂચના અંદર તમામ સ્કૂલોના અંદર, તમામ ઘરોમાં આ લક્ષણો જો દેખાતા હોય તો તાત્કાલિક ધોરણે ત્યાં જઈને બ્લડ સેમ્પલ લેવા જોઈએ અને ડોર ટુ ડોર જઈને આના વિશે જનજાગૃતિ લાવવી જરૂરી છે, કેમ કે આ લક્ષણો સુધી હાલમાં ભરૂચના અંદર કોઈ પણ પ્રજાને ખબર નથી। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આના ઉપર જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ, તેમજ જે પણ સુવિધા આની સામે લડવા માટેની ઊભી કરવી જોઈએ તે તાત્કાલિક ઊભી કરવી જોઈએ। આજરોજ અમે બધાએ નગરપાલિકા ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે કે આ લક્ષણો હાલમાં ભરૂચમાં નથી, પણ એની સામે પહેલેથી આપણે પાળ બાંધીને આની સામે રક્ષણ આપવા, લોકોને કઈ રીતે રક્ષણ આપી શકાય તે માટે આપણે આગળના જનજાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે જે કંઈ બી પ્રિકોશન લેવા જોઈએ તેની માટે કાર્યવાહી કરવી જોઈએ।